શા કારણે ઓટો સ્ટોક્સમાં તેજી જોવા મળી જાણી લઈએ. મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાયેલા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. જણાવો, ઓટો સ્ટોક્સમાં આજે શું એક્શન જોવા મળ્યું? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જઈએ તો ઓટો સ્ટોકમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળે છે. ઓવરઓલ એની પાછળ ઘણા બધા રીઝન છે. પહેલો તો રીઝન એ છે કે મારુતિના પરિણામો આવ્યા જેના કારણે મેજરલી અસર જોવા મળી છે. મારુતિના પરિણામોના કારણે સ્ટોકમાં તેજી છે, એના કારણે ઇન્ડેક્સને પણ સારી એવી સપોર્ટ મળી રહ્યો છે. એ સિવાય પણ બીજા સ્ટોકમાં પણ સારી એવી તેજી જોવા મળી છે. એની પાછળના કારણ જોવા જઈએ તો કારની જે છે એ ડિમાન્ડ ડે બાય ડે જોવા જઈએ તો સારી એવી વધી રહી છે. એ સિવાય તમે જોવા જાઓ તો એસયુવી કાર છે અને એસયુવીની જે ડિમાન્ડ જે છે ઓવરઓલ એ પણ એક સારી એવી મજબૂત જોવા મળી રહી છે. એક એ રીઝન છે મેજરલી, અને એના કારણે જોવા જાઓ તો કંપની પણ છે ને નવી નવી ઓફર્સ ને બધું લાવી રહી છે, જેના કારણે એમનું જે સેલ્સ જે છે એ પણ ડે બાય ડે વધી રહ્યું છે. એ પણ એક મેજર રીઝન છે જેના કારણે અત્યારે સ્ટોક્સ અને ઇન્ડેક્સમાં સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. એ સિવાય જોવા જાઓ તો કંપની પાસે દરેક કંપની જે છે એની કંઈ ને કંઈ જે સ્પેશિયલ પ્રોડક્ટ છે એના કંઈ ને કંઈ પેન્ડિંગ ઓર્ડર્સ પડ્યા છે. એ પેન્ડિંગ ઓર્ડર્સના કારણે પણ ફ્યુચરમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે અને આવક અને નફામાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. એક એ રીઝન છે જેના કારણે પણ અત્યારે જોવા જાઓ તો સારું એવું બાઇંગ અહીંયાથી અત્યારે જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. એ સાથે તમે નજર કરશો તો કંપનીના ફોર્થ ક્વાર્ટરના પરિણામો પણ હવે સારા આવી શકે છે ફ્યુચરમાં. અને એ સાથે જોવા જઈએ તો બ્રોકરેજ જે હાઉસીસ જે છે એ પણ હવે એમનો પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરી રહ્યા છે સ્ટોક માટે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ બધી રીઝન છે. એ સિવાય જોવા જઈએ તો ગવર્મેન્ટનો પણ સપોર્ટ મળી રહ્યો છે. જેમ કે ટેક્સમાં જે ઘટાડો કર્યો હતો પહેલાં, એની પણ હજુ સુધી પણ એની અસર જોવા મળી રહી છે. જેમાં એન્ટ્રી લેવલની જે કાર હોય ને એમાં સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. તો એના કારણે સેલ્સમાં ઓટો સેલ્સમાં વધારો થઈ રહ્યો છે અને ઓટો સેલ્સના કારણે કંપનીના ફંડામેન્ટલ જે છે એ ડે બાય ડે સુધરી રહ્યા છે. એ પણ એક મેજર રીઝન છે ને મોટું રીઝન છે જેના કારણે અત્યારે સ્ટોક અને સેક્ટરમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે આપણે ઇમેજ સામે લાવીએ કે ઇમેજમાં આપણે કયા સ્ટોક જે છે એની આ મહિના દરમિયાન કેવી રીતે પરફોર્મન્સ દેખવા મળ્યું હતું. તો પહેલું તમે નજર કરશો મારુતિ સુઝુકીમાં તમે નજર કરશો તો એમાં તમને આ મહિનામાં 7% વધારે રિટર્ન દેખવા મળ્યું છે. ઓવરઓલ દેખવા જો તો કંપની પાસે અત્યારે 1.9 લાખ પેન્ડિંગ ઓર્ડર પડ્યા છે. તો એ અગર ફૂલફિલ થશે તો ફ્યુચરમાં સારી એવી આવક ત્યાં પણ જનરેટ થઈ શકે છે. એટલે રિટર્ન વાઇઝ તમે જોશો તો રિટર્ન પણ સારું મળ્યું છે અને પેન્ડિંગ ઓર્ડર પણ છે, તો એના કારણે ફ્યુચરમાં ગ્રોથ સારો એવો જોવા મળી શકે છે. એ સિવાય તમે જોશો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ત્યાં પણ તમે જોશો તો 6%થી વધારે રિટર્ન આ મહિનામાં આપ્યું છે સ્ટોકે. એમનો જે મેજરલી પ્રોડક્ટ જોવા જાઓ તો એસયુવી સેગમેન્ટ જે છે એમાં અત્યારથી જોવા જાઓ તો 6 થી 8 મહિના સુધીના હજુ પણ પેન્ડિંગ ઓર્ડર પડેલા છે. તો એ પણ ફૂલફિલ થશે તો લોંગ ટર્મમાં સારી એવી ગ્રોથ જોવા મળી શકે છે કંપનીના. તો અત્યારે પણ 6%ની તેજી સાથે કારોબાર દેખવા મળે છે સ્ટોકમાં. પછી ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે, ત્યાં પણ તમે જોશો તો 19%ની તેજી દેખવા મળી છે આ મહિના દરમિયાન. પછી હીરો મોટર કોર્પ તમે નજર કરશો ત્યાં પણ નજીરો વધારો જોવા મળ્યો છે. 49% તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. એમાં પણ જોશો તો રૂરલ ડિમાન્ડ જે છે એની કંઈ ને કંઈ અસર અહીંયા જોવા મળી છે એ સેગમેન્ટમાં, એટલે એના કારણે થોડી અસર જોવા મળી છે. પછી આઈસર મોટર તમે નજર કરશો, બીજો સ્ટોક ઇમેજ તમે નજર પ્રોપર કરશો, પછી ટીવીએસ મોટર છે એમાં પણ 5%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યું છે આ મહિના દરમિયાન. પછી તમે નજર કરશો અશોક લેલેન્ડ, ત્યાં પણ અત્યારે જોવા જાઓ તો વ્હીકલ જે છે અને ગવર્મેન્ટ પણ અત્યારે ઈવી પર ફોકસ કરી રહી છે. તો ઈવીની બસીસ પણ ગવર્મેન્ટ મીન્સ કે અશોક લેલેન્ડની વધારે ચાલી રહી છે, જેના કારણે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. એટલે 7%ની તેજી ત્યાં પણ જોવા મળી છે આ મહિના દરમિયાન. પછી જોશો અસ્ક્રોટ કુબાટા, ત્યાં પણ જોવા જાઓ તો ટ્રેક્ટર જે છે એનું સેલિંગ પણ સારું એવું વેચાણ જોવા મળ્યું છે. એના કારણે તમે જોશો લાસ્ટ ક્વાર્ટરમાં પણ પરિણામો સારા આવ્યા હતા કંપનીના. એ પછી અત્યારે જોવા જાઓ તો આ મહિના દરમિયાન સૌથી વધારે વધનારો સ્ટોક 20%થી તેજી સાથે કારોબાર કર્યું છે આ સ્ટોકે. પછી તમે જોશો આઈસર મોટર, ત્યાં પણ 8%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યું છે. અને લાસ્ટ તમે નજર કરશો ભારત ફોર્સ, ત્યાં પણ 13%ની તેજી સાથે આ મહિનામાં કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જો યસ તો આ ઓટો સ્ટોક જે હતા એમાં મેજરલી જોવા જાઓ તો 2-3 સ્ટોક એવા હતા જે હાઇલાઇટ થતા આવી રહ્યા છે, જેમાં સારી એવું વધારા સાથે કારોબાર દેખવા મળ્યું છે. જેમ કે ભારત ફોર્સ છે, ત્યાં 13%નો વધારો નોંધાયો છે. એ સિવાય તમે નજર કરશો તો આપણે એસ્ક્રોટ કુબાટા, ત્યાં પણ તમે જોશો ટ્રેક્ટર સેલ્સના વેચાણના કારણે સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળી. એ સિવાય બીજા બધા સ્ટોક છે એને પણ સારી અસર જોવા મળી છે, પણ ક્યાંક ને ક્યાંક એમના પેન્ડિંગ ઓર્ડર છે એ પણ અગર ફૂલફિલ થશે તો લોંગ ટર્મમાં પણ ગ્રોથ સારો જોવા મળી શકે છે. ક્લિયરલી. તો આ છે બધા જ ઓટો સ્ટોક્સ કે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.